लंबा इंतजार। જય સાઉન્ડમાં જય મેલેડીમાં સ્વાગત છે તમારું બધું મારા વ્લોગમાં. ને આજના વ્લોગમાં છે ને અમારા ગળધરા ખોડિયાર મંદિરને દર્શન કરવા જવાનું છે. ને એ રસ્તો છે ને બહુ કઠિન છે. તમને રસ્તો બતાવો ખાલી. જો આવો કાંક રસ્તો છે. અમારો ડ્રાઈવર અહીંયા છે. આવા દે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો અને મજા કરો. સારું બતાવું ગાદી નાખતો નહીં જાય બધે નેરો વાળો રસ્તો છે આખો ગાદીકો. ધીમે આ ખાડા છે તો આવા તો બતાવું ચડી જાય કે આમ જો ખાડા તો અમારે હાલીને જવાનું છે ને એ ગાડીમાં જાય. રામ રામ રામ. આમાં ગાડી થોડી હાલે દીકું એ હાલે કે નો હાલે આપણે ચાલતા હરખાય ક્યાં હાલે. સડી તો ગઈ છે અમારી ગાડી અહીં ઊભી રહી ગઈ છે. તો અત્યારે અમે ત્યાં છે ને ધીમે ધીમે વરસાદ શરૂ છે. ખોડિયાર ડેમે જવાનું છે. ગળતરા આપણે ખોડિયાર મંદિરે દર્શન કરવા. તો અત્યારે વરસાદ જો ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. ને આ બધું કેળાની સાયલ જો કોઈ કાંઈ નાખી દીધી. કેળાની સાયલ બીજું કાંઈ છે. તમને કોઈ વરસાદ નથી નતો દીકું એટલે પાવડર બાવડર થોડોક લગાડ્યો છે ને તો મોઢે અમે થોડાક કાળા પડી દઉં પાછા. કા નહીં પાણીની સુવિધા જાડવાનું સારું છે. તો પાવડર ઉઘડે છે. વાતાવરણ કાંક આવું થઈ ગયું મસ્ત મજાનું. ઓરેલું હતું ને આવે ક્યારે દીકું જવું છે કે રહી ગયો વરસાદ ધીમે ધીમે. તો કન્ટિન્યુ ક્યાં જશો એલા? તો મિત્રો અત્યારે એ છે ને થોડોક બહાર વયો જશે ને હું દીકુ બે ઊભા છે. દીક પણ વરસાદ છે ને બંધ થવાનું નામ લીધો. કા દીકુ અમારે તો આવું પણ વરસાદ છે ને બંધ થતો કેમ કે પાવડર બાવડર થોડો ઘણો લગાડ્યો છે ને તો ખોટો વયો છે. રહી ગયો દીકુ રહી ગયો છે એવું લાગે છે મને ધીમે ધીમે. આ સફારી પાર્ક છે મિત્રો. અહીંયા છે ને હાવજ ને એવું બધું જોવાનું પણ એ છે ને આપણો ગેટ ખોડિયાર ડેમ છે ને એ થોડુંક આગળ છે. આ પાછળ છે એને દિવાળી તમને બધું બતાવું. દિવાળું કેવું છે સ્ટ્રોંગ દિવાલો બધી છે. તો સફારી પાર્કની બધી ઠેઠ લગી છે. આમ સારે આમ નજર જાય ને ત્યાં લગી. તો આવું આખો સફારી પાર્ક છે. આમાં હાવજ એવું જોવાનું ને એમાં છે ને તો અત્યારે બંધ છે પણ હાવજની જો ને ટિકિટ ને એવું બધું લે છે. પણ આમ જોવાનું શાંતિ જોવા બધું મળે અને આમ વ્યવસ્થિત મળે એમ. ને અત્યારે વરસાદ મધરો ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. અમારો મેકઅપ થોડો ઓગળવા મળવા જેવું લાગે છે. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહીજો. એટલે ક્યાં વ્યૂ જતો તું? ઝાડવાનું પાણી તો અમારે ઝાડવાનું પાણી આવી જશે. તો હવે તમને ગળધરા ખોડિયાર ડેમ છે આપણે તો ડેમ બતાવું અને તમને માં ખોડિયારના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બન્યા રહીજો. જય માં ખોડિયાર રખો પા કરજો માં. અહીં ખોડિયાર ડેમ છે ને વરસાદ પડ્યો તો ફૂલે ફૂલ તો અને તે પાણી છે અહીંયા લગી પાણી હતું. અહીં લગી પાણી ત્યાં જો પાણીમાં કેવું કરી નાખ્યું બધું. આમ જો પાણી એવું ને બધું સિમેન્ટી કાઢી નાખી અંદરથી. આમ જો નુકસાની તો ચારે બાજુ કેટલી નુકસાની કરી. આ બધું પડી દીધું અત્યારે નવું નાખેલું છે. તો કોઈ જાજી નુકસાની પડી ગઈ. આમ જોવો તમે બધા અહીંયા લગી પાણી આવી ગયું ઠેઠ લગી. હા તો કેટલી નુકસાન બધું તણા આવ્યું હતું. કયા પતરા આ બધું તો તણાઈ ગયું છે બધું. આ ટોટલી આ ડેમ નવું પાટિયા ખુલ્લા હતા ને નુકસાની જો થઈ નુકસાન પાર વગર નુકસાન એ રેવા દઈ યાર. એટલું બધું આમ જો આ બધું વળી ગયું. આમ જો ટોટલી કેવી આ થાંભલે વાળ ને કઈ એટલું બધું જોશમાં પાણી આવતું હોય છે. હે આમ જો તો ખરા પણ એ હાલત તો જો કરી બધી કેવી મિત્રો નુકસાની એટલે પાર વગર નુકસાન. હજી આ બધું હરખું જેવું નથી હજી કરવાનું છે જ્યારે બધું. હા આમાં જોજો મોટું મોટું સમજાય. હા 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 એમ જો પૂરેપૂરી નુકસાન. આ થાનક છે મેન થાનક. આ છે કાદી ઉર્યું. હા ખોડિયારમાં ટક્કો પાકો. આ મેન થાનક છે ખોડિયારમાંનું પ્રાગસ્ટ સ્થાન. જયમાં ખોડિયાર ટક્કો પકડ્યો.
આ પાણી છોડ્યું ને ત્યારે આ બધું ફૂલ હતું પાણી આ મંદિર આખું છે ને મંદિર આખું ડૂબેલું હતું આખું મંદિર ઉપર પાણી જતું ઘેર લગે આમ ત્યાં ઓપ્શન કેટલું કરેલું હતું બધું માતાજીનું દર્શન કરી લેજો એકવાર એવું મસ્ત લોકેશન છે એમ છે કે અહીંયા ગળતરાત રહી જાવ એવું થાય પણ શું કરું કામ ધંધાના લીધે છે ને આપણે બધું અટવાઈ ગયું છે ને પાણી આવે છે ને અત્યારે તો એક દરવાજો ખુલ્લો છે તો એટલું પાણી આવે છે વિચાર કરો 9 દરવાજા ખુલ્લા તો કેટલું પાણી આવે હે આ શારે બધું પાણી છે એટલે બીક લાગે એવું છે તો કન્ટિન્યુ વર્કમાં બન્યા રહી જાય મિત્રો અહીંયા એવું સારું વ્યૂ છે ને તો આપણને એમ થાય કે જે છે ને બધું ગામડે છે સુરત છે ને કાંઈ છે ને હીરામાં તમે કામ કરો આખો દી 12 થી 12 કલાક ને હાજે આવીને ઘરે આવીને હોઈ જવાનું અને સવારે ટિફિનનું ડબલું લઈને વ્યૂ જવાનું એમાં કાંઈ જિંદગીમાં મજા છે નહીં ને એમાં જ રજા જોતી હોય તો આપણે પસાર વાર તો કેવું પડે કે અમારે રજા જોતી છે ભાઈ તમે અમને રજા આપો ને અમારે આ કામ છે ઓલું કામ છે અરે દવાખાને જવા હોય તો કાગળિયા બતાવવા પડે ને અત્યારે જાય તો પેતરા થાય એની કરતાં છે ને બધું મૂકી દેવાય વિડીયો બનાવાય ને વાહવા જેવું રામનું નામ લેવાય ને હીરાનું તો કામ છે ને કોઈ દી ન કરે જેમ બને કેમ કે મારા હીરામાં છે ને 8 વર્ષ થયા 8 વર્ષમાં એટલો કંટાળી ગયો ને તો વાત જાવ હજી મેં હીરા મૂક્યા નથી પણ હવે ધીમે ધીમે કરી મૂકવાના છે મહિના દિવસે તો હું આરામ કરું છું ને દારીમાં છે ને ખોડે મને દયાથી જો આવીને એવી દયા રહીને તો આપણે હીરા મૂકી દેવાના છે બીજું કાંઈ નહીં ને આ નજારો તમે ખાલી જોવો ખાલી આમ એમેઝિંગ કરો કે કેવી મજા મારી જગ્યાએ તમે અહીં બેઠા હોય તો કેવી મજા આવે જોવો ખાલી આમ પાણીના સબસબિયા કરવાના કેવી મજા આવે મજા ફૂલે ફૂલ કાંઈ ઉપાધિ ટેન્શન છે કાંઈ વસ્તુ આ બેને જો કાંઈ ઉપાધિ ટેન્શન છે કાંઈ વસ્તુ નથી તે આટો છે ને મિત્રો સપોર્ટ થોડોક ધીમો ધીમો કરતા રહીજો એટલે માતાની દયાથી આપણું હાલી જાય જોકે હાલે તો છે ધીમે ધીમે તમારો બધા સપોર્ટ ને પ્યાર છે એટલે આપણે બધો વાંધો નહીં આવે ને આપણે ચેનલ જે ગ્રો કરવાની છે ને આપણે જે ગામડે છે ને થોડાક હજી અઠવાડિયું વ્યૂ જાય એક અઠવાડિયું પછી આપણે સુરત જવાનું છે ને પછી આપણે બંસીયારા બ્લોગ બનાવવાના છે ત્યાં લગી મિત્રો સપોર્ટ કરતા રહીજો જય શ્રી કેદાર હર હર મહાદેવ જય ખોડિયારમાં